નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડાભી ગોવિંદ. તો ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ. તો આપણે આના આગળના ભાગની અંદર ચર્ચા કરી ગયા હતા કોષ દિવાલ છે. તો કોષ દિવાલ એટલે શું, એ કેવી રીતના કાર્ય કરે છે, તેની સાથે સંકળાયેલી જે કાંઈ પણ સમજ હતી આપણે મેળવવાનો પ્રયત્ન આગળના વિડીયોમાં કરી ગયા છે. તો હવે એનાથી આગળ આપણે થોડુંક ભણવાનો પ્રયત્ન કરીશું. એટલે કે હવે આપણે વાત કરવી છે કે વનસ્પતિ કોષ હોય એટલે કે વનસ્પતિ હોય તેમજ ફૂગ હોય. તો એની અંદર વનસ્પતિ અને ફૂગ છે આવા પદાર્થોને જ્યારે તમે કોઈ પણ ક્ષારના દ્રાવણમાં મૂકવામાં આવે છે, શું કરવામાં આવે છે કે ફૂગ અને બેક્ટેરિયાના કોષ ખૂબ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે છે, તેમ છતાં એના જે કોષો હોય છે એ તૂટી જતા નથી. બાકી જો સામાન્ય કોઈ પણ બીજાને તમે ક્ષારના દ્રાવણમાં મૂકવામાં આવે છે તો તરત એ શું થાય, એના કોષો તૂટી જતા હોય છે. પણ વનસ્પતિ છે, ફૂગ છે, બેક્ટેરિયા છે, એમને ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં પણ એ તૂટી જતા નથી. તો એ ન તૂટવા પાછળનું કારણ શું છે, એની અંદર એવી તો કઈ શક્તિ છે, એવી કઈ તાકાત છે, એવું કયું દ્રવ્ય છે કે જેના લીધે એમની કોષ છે એની કોષની ક્ષમતા વધી જતી હોય છે. તો એના વિશે આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું કે વનસ્પતિ કોષો તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતા નથી. શા માટે? કે વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયાના જે કોષ હોય છે, કોષોને મંદ દ્રાવણમાં મૂકવા છતાં તે તૂટી જતા નથી. શા માટે? એનું કારણ પણ જણાવવાનું છે. તો ન તૂટવા પાછળનું કારણ શું છે? વનસ્પતિ છે, ફૂગ છે, બેક્ટેરિયા છે, આવા કોષોને જ્યારે તમે મંદ દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે પણ એ તૂટી જતા નથી. તો એ ન તૂટવા પાછળનું કારણ શું છે તે જણાવવાનું છે. તો પહેલી બાબત, જો આપણે આગળ પણ વાત કરીએ કે વનસ્પતિ છે, ફૂગ છે ને બેક્ટેરિયા છે, આવા જે કોષો હોય છે એ શું કરે છે, કોષ દિવાલ ધરાવે છે. પહેલી બાબત શું ધરાવે છે? તે કોષ દિવાલ ધરાવતા હોય છે. અને કોષ દિવાલ છે એ સખત આવરણ ધરાવતી હોય છે. એટલા માટે એક સામાન્ય કારણ એનું હોઈ શકે છે કે વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયા બેક્ટેરિયાના કોષો કોષ દિવાલ ધરાવે છે. શું ધરાવે છે? કોષ દિવાલ ધરાવે છે. પહેલી બાબત યાદ રાખવાની, વનસ્પતિ, ફૂગ અને બેક્ટેરિયા આ શું કરતા હોય છે? કોષ દિવાલ ધરાવતા હોય છે. તો આ કોષો ખૂબ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે આકૃતિ દ્વારા કોષોમાં પાણી પ્રવેશ પામે છે અને પરિણામે કોષો ફૂલાય છે. એટલે આ કોષોને જ્યારે મંદ દ્રાવણમાં મૂકવામાં આવે છે, તો મંદ દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે એની અંદર શું થાય, આકૃતિ દ્વારા પાણી અંદર દાખલ થાય છે અને અંદર કોષની અંદર પાણી દાખલ થતું હોવાના કારણે એના જે કોષ હોય છે શું થતા હોય છે, ફૂલાતા તમને જોવા મળે છે. કે કોષોને ખૂબ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે આકૃતિ દ્વારા પાણી કોષમાં પ્રવેશે છે અને કોષો ફૂલાય છે. તો આવા કોષોને જ્યારે ખૂબ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે તે આકૃતિ દ્વારા પાણી મેળવે છે. શું કરે છે? આકૃતિ દ્વારા પાણી મેળવે છે અને તેથી તે કોષો ફૂલાય છે. અને એટલા જ માટે આ જે કોષો હોય છે એ શું થતા હોય છે? ફૂલાતા હોય. એટલે આવા કોષોને જ્યારે ખૂબ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે તે આકૃતિ દ્વારા પાણી મેળવે છે અને પાણી મેળવે છે એટલા માટે કોષો શું થતા હોય છે? ફૂલાતા જોવા મળે છે. હવે આકૃતિ દ્વારા પાણીના પ્રવેશથી કોષને કોષ રસ
કોષ દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. હવે આકૃતિ દ્વારા કોષની અંદર શું થાય છે? પાણી દાખલ થાય અને પાણી દાખલ થતું હોવાના લીધે એની અંદર રહેલો જે કોષ રસ હોય છે એ કોષ રસ શું કરે છે? કોષ દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે. શું કરે છે? દબાણ ઉત્પન્ન કરે છે. એટલે આવી રીતના આપણે સામાન્ય ચર્ચા આગળ પણ કરી હતી. સમજી લો કોઈ પણ કોષ હોય, અહીંયા શું હોય છે? એની કોષ દિવાલ હોય. શું હોય છે? કોષ દિવાલ. તો આની અંદર શું હોય છે? કોષ રસ. કે જ્યારે પણ આની અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે આ કોષ છે શું થાય? ફૂલાય. અને ફૂલાવાના કારણે આ કોષ રસ દ્વારા આ જે છે તમને જોવા મળે શું છે? કોષ રસ. તો આ જે કોષ રસ છે કોષ રસ દ્વારા આ કોષ દિવાલ પર શું ઉત્પન્ન કરે છે? દબાણ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે છે? કોષ રસ છે કોષ દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. એટલે કે આપણે લખી શકાય કે જ્યારે કોષની અંદર આકૃતિ દ્વારા પાણી દાખલ થાય છે ત્યારે કોષ રસ કોષ દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. કે જ્યારે આકૃતિ દ્વારા કોષમાં પાણી દાખલ થાય છે ત્યારે કે જ્યારે આકૃતિ દ્વારા કોષમાં પાણી દાખલ થાય છે ત્યારે કોષ રસ કોષ દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. કે જ્યારે આકૃતિ દ્વારા કોષમાં પાણી દાખલ થાય છે ત્યારે કોષ રસ છે કોષ દિવાલ પર શું ઉત્પન્ન કરે છે? દબાણ ઉત્પન્ન કરે છે. એટલે કોષ રસ દ્વારા કોષ દિવાલ ઉપર શું થાય છે? દબાણ ઉત્પન્ન થતું હોય છે. પરંતુ કોષ દિવાલ ફૂલેલા કોષના કોષ રસ પર સમાન દબાણ સર્જે. પરંતુ શું કરે છે? આ જે કોષ દિવાલ છે આ કોષ દિવાલ છે કોષ રસ ઉપર ફરી પાછું બહારની તરફથી જેટલું કોષ રસ કોષ દિવાલ પર દબાણ સર્જે છે એટલું ને એટલું જ દબાણ કોષ દિવાલ છે કોષ રસ પર શું કરતું હોય છે? દબાણ ઉત્પન્ન કરતું હોય છે. તો દબાણ ઉત્પન્ન કરે છે કે ત્યારે કોષ દિવાલ પણ કોષ રસ પર તેટલું જ દબાણ સર્જે છે અથવા કરે છે એવું પણ કહી શકાય. ત્યારે કોષ દિવાલ પણ કોષ રસ પર તેટલું જ દબાણ શું કરે છે? ઉત્પન્ન કરતો હોય છે. અને કોષ દિવાલના કારણે આ કોષો બહારના માધ્યમમાં થતા સાંદ્રતાના વધુમાં વધુ ફેરફારનો સામનો કરી શકે છે. અને આ જે કોષ દિવાલ છે કોષ દિવાલના કારણે જ તે કોષ રસની જે સાંદ્રતા છે એમાં જે કાંઈ પણ વધારે ફેરફાર થતો હોય એ ફેરફાર સામે શું કરી શકે છે? લડી શકતા હોય છે. તો આ કોષના બહારના માધ્યમમાં થતા સાંદ્રતાના વધુમાં વધુ ફેરફાર સામે શું કરી શકે છે? લડી શકે છતાં એનો સામનો કરી શકે છે. તો કોષ દિવાલના કારણે કોષના બહારના માધ્યમમાં થતા સાંદ્રતાના વધુમાં વધુ ફેરફાર સામે લડી શકે છે. એટલે કોષ દિવાલના કારણે કોષના બહારના માધ્યમમાં જે સાંદ્રતામાં વધારે જે ફેરફાર થાય છે એ ફેરફાર સામે શું કરી શકે છે? લડી શકતું હોય છે. આમ કોષ દિવાલના કારણે વનસ્પતિ કોષ તેમજ ફૂગ બેક્ટેરિયા ખુદ મંદ દ્રાવણો મૂકવા છતાં તૂટી જતા નથી. અને તેથી વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયાને ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતા નથી. આ યાદ રાખવાનું છે. એટલા જ માટે શું કરે છે? કોષ રસ દ્વારા કોષ દિવાલ પર જેટલું દબાણ
દાખલ કરવામાં આવે છે, ઉત્પન્ન કરવામાં આવે છે, એટલું જ કોષ દિવાલ પણ કોષરસ પર શું કરે છે? દબાણ ઉત્પન્ન કરે. બંનેનું દબાણ છે સરખા પ્રમાણમાં સર્જાય છે અને એટલા જ માટે આજે કોષ દિવાલ છે એ કોષ દિવાલના કારણે બહારના માધ્યમની સાંદ્રતામાં જે કાંઈ પણ વધારે ફેરફારો થાય એ ફેરફારો સામે આ કોષ છે એ શું કરે છે? લડી શકે છે, એનો સામનો કરી શકે છે. અને એટલા જ માટે છે જ્યારે વનસ્પતિ, બેક્ટેરિયા, ફૂગને તમે કોઈ પણ ખૂબ મંદ દ્રાવણમાં મૂકો છો તેમ છતાં એના જે કોષ હોય છે એ તૂટી જતા હોતા નથી. તો આવા બધા કારણો એના હોઈ શકે છે. તો આ હતી આપણે કે વનસ્પતિ, ફૂગ અને બેક્ટેરિયાની વાત. હવે આપણે આગળ ચર્ચા કરશું કોષ કેન્દ્ર. તો આપણે કોષરસ પટલ વિશે ચર્ચા કરી ગયા છીએ. આગળ એની લાક્ષણિકતાઓ છે, એનું સ્થાન છે, એના કાર્યો છે, એના વિશે પણ ચર્ચા કરી ગયા છીએ. કોષ દિવાલ વિશે પણ થોડી ઘણી આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે જે એક અગત્યનો ભાગ છે જે આ દેખાય છે આપણને, આ જે ભાગ છે તેને આપણે કહેતા હોય કોષ કેન્દ્ર. શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર. તો એ કોષ છે, કોષ કેન્દ્ર વિશે આપણે ચર્ચા કરવી છે. તો સૌપ્રથમ કોષ કેન્દ્ર છે. તો કોષ કેન્દ્ર આપણને ક્યાં જોવા મળે? આપણે બધા જાણીએ છીએ કોષના મધ્યમાં રહેલું અથવા કોષના કેન્દ્રને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર તરીકે ઓળખી શકીએ છીએ. તો કોષ કેન્દ્રનું કાર્ય શું હોય છે એના વિશે આપણે ચર્ચા કરવી છે. તો કોષ કેન્દ્રના કાર્ય જણાવવાના છે. કોષ કેન્દ્રના કાર્ય શું હોય છે? ઓકે, કોષ કેન્દ્રના કાર્યો જણાવો. ખૂબ જ અગત્યની બાબત છે, આ યાદ રાખવાનું છે કે કોષ કેન્દ્રના કાર્યો જણાવો. કોષ કેન્દ્ર હોય છે તો કોષ કેન્દ્રનું કાર્ય શું હોય છે તેની વાત કરવી છે. તો પહેલી બાબત છે કે તે કોષમાં થતી કોઈ પણ ક્રિયા થાય, પાણી ગુમાવવાની ક્રિયા હોય કે પાણી મેળવવાની ક્રિયા હોય, ઉત્સર્જનની ક્રિયા હોય, પોષણની ક્રિયા હોય કે કોઈ પણ ક્રિયા હોય, તો દરેકે દરેક ક્રિયાઓનું નિયમન કોના દ્વારા થાય છે? કોષ કેન્દ્ર દ્વારા થતું હોય છે. એટલે કોષમાં થતી તમામ ક્રિયાઓનું નિયમન કોના દ્વારા થાય છે? કોષ કેન્દ્ર દ્વારા થતું હોય છે. કેમ? કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કોષ કેન્દ્ર દ્વારા થાય છે. કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું જે નિયમન હોય છે તો એ નિયમન કોના દ્વારા થતું હોય છે? કોષ કેન્દ્ર દ્વારા થતું હોય છે. તે કોષીય પ્રજનનમાં કેન્દ્ર ભાગ ભજવે છે. જો કોષની અંદર શું થાય? પ્રજનનની ક્રિયા થાય. તો આ પ્રજનન ક્રિયાની અંદર મુખ્ય ભાગ ભજવનાર જો કોઈ હોય તો એ કોણ છે? કોણ હોય છે? કોષ કેન્દ્ર. એટલે કે તે કોષમાં પ્રજનનીય એટલે કે કોષીય પ્રજનન જે ક્રિયા છે એની અંદર મુખ્ય ભાગ ભજવતો હોય છે. તો તે કોષીય પ્રજનનમાં કેન્દ્ર ભાગ ભજવે છે. આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી બે નવા કોષ બને છે. એટલે કે તે કોષમાં પ્રજનનની ક્રિયામાં મુખ્ય ભાગ ભજવે છે. એટલે કે પ્રજનનની ક્રિયામાં તે મુખ્ય ભાગ ભજવે છે અને આ ક્રિયા દ્વારા કોષનું વિભાજન થવાથી નવા બે કોષોનું નિર્માણ થાય છે. એટલે પ્રજનનની ક્રિયા થાય છે અને પ્રજનનની ક્રિયા થતી હોવાના લીધે ત્યાં કોષનું શું થાય છે? વિભાજન થાય છે અને કોષનું વિભાજન થવાથી જ શું થાય છે? એનું નવા બે કોષોનું નિર્માણ થતું હોય છે. તો એ અગત્યનો ભાગ ભજવતો હોય છે. એટલે કોષનું વિભાજન થતું તમને જોવા મળે. સમજી લો, આ જે કોષ કેન્દ્ર છે એનું સરળ ધીરે ધીરે શું થાય? પ્રજનનની ક્રિયા થાય. પ્રજનનની ક્રિયા દરમિયાન કોષ કેન્દ્ર લંબાતું જાય છે અને એનું અલગ અલગ ભાગની અંદર શું થાય? વિભાજન થતું જોવા મળે. સમજી લો, આ કોષ કેન્દ્ર છે. તો પછીના સમયગાળામાં કોષ કેન્દ્ર ધીરે ધીરે લંબાવતું જાય છે, આવી રીતના મોટું બનતું જાય છે અને એક સમય એવો આવે છે કોષ કેન્દ્ર આવી રીતના થઈ જાય છે અને એના પછીનો એક સમય એવો આવે છે કે
એના જે કોષો હોય છે એ બે સ્વતંત્ર બની જાય છે અને આવી રીતના નવા બે કોષોનું શું થતું હોય છે, નિર્માણ થતું તમને જોવા મળતું હોય છે. એટલે આવી રીતના પ્રજનનની ક્રિયા થાય ને પ્રજનનની ક્રિયા દ્વારા કોષનું જે વિભાજન થાય છે ને એનું વિભાજન થવાથી નવા બે કોષનું શું થાય છે, નિર્માણ થતું હોય છે. એ પછી તે કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય અને પરિપક્વ તરફ આગળ વધે છે ને તે કોષ કેન્દ્રનો અગત્યનો ભાગ ભજવે. એટલે કોષની અંદર શું થાય, રાસાયણિક પ્રવૃત્તિઓ થાય, ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને એ જ રાસાયણિક પ્રક્રિયાઓના લીધે કોષનો શું થાય છે, વિકાસ થાય છે. કે કોષની અંદર તે કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય છે. શું થાય, કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા કોષનો શું થતો હોય છે, વિકાસ થતો હોય છે અને તે પરિપક્વતા તરફ આગળ વધે તે માટે કોષ કેન્દ્ર. હવે એની અંદર શું થાય, કોષનો વિકાસ થાય અને કોષનો વિકાસ થશે એટલે જે કોષ હોય છે એ શું થાય, પરિપક્વ બને છે અને પરિપક્વ બનવા આગળ કોષ કેન્દ્ર છે એ શું કરે છે, ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે તે પરિપક્વ તરફ આગળ વધે છે અને તે માટે કોષ કેન્દ્ર વિકાસ થાય છે અને તે પરિપક્વતા તરફ આગળ વધે છે અને તે માટે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય છે. વિકાસ થાય છે એટલે તે પરિપક્વતા તરફ આગળ વધે છે અને આગળ વધે છે એ આગળ વધારવા માટે કોષ કેન્દ્ર હોય છે એ શું કરતો હોય છે, ખૂબ જ અગત્યનો ભાગ ભજવતો હોય છે. આ એના પછીની બાબત. હવે એના પછી આગળ વાત કરીએ કે રંગસૂત્રમાં રહેલા ડીએનએ ના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી આપે છે. હવે રંગસૂત્ર હોય છે તો રંગસૂત્રની અંદર રહેલા જે ડીએનએ હોય છે, ટૂંકમાં આપણે એના જનીન કહેતા હોય, તો આ અણુઓ છે એ શું કરે છે, આ અણુઓ વારસાગત લક્ષણોની માહિતી આપે છે. એટલે રંગસૂત્રમાં રહેલા ડીએનએ કે રંગસૂત્રોમાં રહેલા ડીએનએ અથવા આપણે એને કહેતા હોય જનીન. શું કહેતા હોય છે, જનીન. રંગસૂત્રમાં રહેલા ડીએનએ નું પૂરું નામ શું છે, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. જે આપણી વારસાગત માહિતી હોય છે એટલે આપણા જે વડીલો છે ને એના જે લક્ષણો હોય છે એ આપણામાં ઉતરી આવતા હોય છે અને જે લક્ષણો હોય છે સંગ્રહ કરવાનું કામ કરે છે. એટલે રંગસૂત્રમાં રહેલા ડીએનએ એ શું કરે છે, આપણી વારસાગત જે માહિતી હોય છે એટલે કે ડીએનએ ના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી આપે છે. રંગસૂત્રમાં રહેલા ડીએનએ ના અણુઓ વારસાગત એટલે પેઢી દર પેઢી જે આપણને આવતા હોય તે વારસાગત લક્ષણોની માહિતી આપે છે. આ જે રંગસૂત્રો હોય છે ડીએનએ ના અણુઓ છે એ વારસાગત લક્ષણોની શું આપે છે, માહિતી આપતા હોય છે અને તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે અને આના દ્વારા જ તે રંગસૂત્રોની મદદથી જ તે શું થાય છે, આપણા જે લક્ષણો હોય છે એની પછીની પેઢીમાં શું થતું હોય છે, વહન થાય છે. તો રંગસૂત્રોના લીધે રંગસૂત્રમાં રહેલા ડીએનએ ના લીધે જ લક્ષણોનું તેની પછીની પેઢીમાં વહન થાય છે. એટલે કે રંગસૂત્રમાં રહેલા ડીએનએ ના લીધે જ શું થાય છે, લક્ષણોનું તેની પછીની પેઢીમાં વહન થતું હોય છે. દાખલા તરીકે પિતામાંથી અનુગામી પેઢીના પુત્રમાં, ઉદાહરણ તરીકે લખવું છે કે પિતામાંથી તેના લક્ષણો પુત્રમાં વહન પામવા. શું છે, પિતામાંથી તેના જે લક્ષણો હોય છે એ પુત્રની અંદર વહન પામવું, તો એ શું કહેવાય, વારસાગત લક્ષણો ગણવામાં આવે
છતાં દરેક પ્રકારની ક્રિયાઓ કરવા માટે કોષ કેન્દ્ર છે એ શું કરે છે? અગત્યનો ભાગ ભજવે છે. કે કોષમાં થતી દરેક ક્રિયાઓનું નિયમન કોષ કેન્દ્ર દ્વારા થાય છે. તે કોષમાં પ્રજનનની ક્રિયામાં મુખ્ય ભાગ ભજવે છે. ની પ્રજનનની ક્રિયા કરી શકે છે એટલા માટે કોષનું વિભાજન થાય. કોષનું વિભાજન થવાથી નવા 2 કોષોનું નિર્માણ થાય છે. હવે કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો શું થાય? વિકાસ થાય. ને વિકાસ થાય છે એટલે પરિપક્વ બને છે. એટલા જ માટે અને પરિપક્વ બનાવવા માટે કોષ કેન્દ્ર છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતો હોય છે. હવે રંગસૂત્ર છે તો રંગસૂત્રમાં શું રહેલું હોય? ડીએનએ. ડીએનએ એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. તો એ અણુઓનું શું હોય? વારસાગત લક્ષણો. ડીએનએ શું દર્શાવે છે? વારસાગત લક્ષણોની માહિતી આપે છે. અને જે વારસાગત લક્ષણોની માહિતી છે એના લીધે તેનું એના પછીની પેઢીમાં શું થતા હોય? લક્ષણો વારસાગમન પામતા હોય છે અથવા વહન પામતા હોય છે. ઉદાહરણ તરીકે તમને કીધું પિતામાંથી તેના લક્ષણો પુત્રમાં વહન પામવા, તો એક વારસાગત લક્ષણ છે. અને આ જે ક્રિયા છે ડીએનએ દ્વારા રંગસૂત્રો દ્વારા થતી હોય છે. તો આ સાથે આપણું કોષ કેન્દ્રના કાર્યો છે અહીંયા શું થાય છે? પૂર્ણ થતા હોય છે. બાકીની આગળની જે ચર્ચાઓ છે આપણે આગળના વિડીયોની અંદર કરીશું. જય હિન્દ.